હા બ્રન ભાવેશ, હા બોલ. હું તમારા ભાઈબંધના ત્યાં ડ્રેસ ને એવું લાવ્યું ને હા. તો કાલ હે ને તમે તમારા ભાઈબંધને પ્રેગ્નન્ટ કરી નાખજો. પ્રેગ્નેન્ટ કરી નાખવાનું? પપ્પા મમ્મી પ્રેગ્નન્ટ નહીં પેમેન્ટ કરી નાખજો એવું કહેવા માંગે છે. આઈ ડોબી હતું. પ્રેગ્નેન્ટ કરી નાખજો એટલે હેલા તમને ખબર હે શું? લગન પછી પતિ પત્નીની બધી જ વસ્તુ અડધી અડધી થઈ જાય છે. ના, એક એવી વસ્તુ છે કે જે કાયમ પતિની જ રહે. કઈ ભૂલ. ભૂલો બધી કાયમ પતિની જ હોય. પત્નીને તો બધી આમ હરિશ્ચંદ્રની ઓલાદ હોય ને એવું હોય. બધી જ હોય. હે ભાવેશ, હા બોલ. આપણને ઊંઘ નહીં આવતી એટલે આપણે ફોન મંતરીએ હી કે પછી આપણે ફોન મંતરીએ હી એટલે આપણને ઊંઘ નહીં આવતી? શું થાય? આવા બધા બકવાસ સવાલ ચાહી ગોતી લાવા તું. એટલે પણ મને એના અંદર વિચાર આવે મેં તમને પૂછ્યું. તાંબુરા વિચાર આવે છે. પારલ તું ભણેલી નહીં તોય પેપર વાંચે? હા તો એવું કોને કીધું કે ભણેલા ના હોય તો ફોટા ના જોવાય? ફોટા જોવામાં ભણેલા જોવાય અમને. પોતા જેવા પેપર? આ તો જોવું જ ને, એમાં શું વાંધો હે? જો જે મસ્ત ગાડી છે, આ જો બાઇક નો. હા પ્રણાલા, હા બોલ. આપણા બાજુવાળા અશોકભાઈ ની છે ને, હા. એમના છોકરાને ભણાવવા કેનેડા જાય છે. ના હોય. તે હું શું કહું તમને, હા. આપણે ઈમાનીને ભણાવવા કેનેડા જઈશું? આ તો કોઈ વાંધો નહીં. એમાં શું વાંધો? આપણે કેનેડા ફાઇલ મૂકી દઈએ, બીજું શું? હા, એનું ફ્યુચરે થઈ જાય અને એનું વાતાવરણ જેવું મસ્ત હોય એટલે આપણે બધા સેટ થઈ જઈએ અહીંયા કણ. કોઈ વાંધો નહીં. કાલથી ને ચાલુ કર દઉં. પણ ત્યાં જઈને પછી એવું ના કહેતી કે મને ફાવતું નહીં હો. નહીં કહું તમ તાર ચાલુ કરી દો તમ તાર તૈયારી. હે મમ્મી આપણે કેનેડા રહેવા જવાનું હે? હાસ તો વળી. કેનેડાનું નેચર કેટલું મસ્ત તને ખબર હે? નકરી ગ્રીનરી અને તું જોવે ને અહીંયા બધી સિટી એટલી બધી ક્લીન હે ને. આ સિટી તો સિટી એનું પાણી એટલું બધું ક્લીન. આપણે આમ પાણી પગ નાખીએ ને તો આપણો આખો પગ દેખાય પાણીમાં. અને સ્નોફોલ થાય ને એટલે કેનેડામાં એટલું બધું મસ્ત લાગે ને. મેં હમણાં એના બધા યુટ્યુબમાં વિડીયો જોયા હતા. બોલ એટલી બધી મજા આવવાની ને આપણને આગળ. આપણે બધાને જવાનું હે ને? ના હવે તો તું હું ને તાર પપ્પા અને બા બાને તો અહીંયા મૂકીને જવાના હે. જો બેટા આપણે એમને બાને અહીંયા લઈ જઈએ અને એમને ના ફાવે તો પછી આપણે એમને પાછા મૂકવાના ટિકિટના કેટલા બધા પૈસા થાય. તો બા અહીંયા એકલા રહેશે એમ? હાસ તો ઈરે અહીંયા એકલા રહેશે બરાબર. અને એમનાથી જ્યાં સુધી થશે ને ત્યાં સુધી રે કરશે અને ના થાય ને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું જઈને. એવું થોડી કરાતું હોય. અરે એવું જ કરે ને. આખી દુનિયાના છોકરા કઈ વિદેશ જાય એટલે હંગાત મા બાપને લઈ જાય. બધા મૂકીને જ જાય ને. અને તાર બા થોડા પહેલા હે કે એમને આપણે મૂકીને વિદેશ જઈએ. બધા જતા જ હોય અને પોતાના છોકરાના ફ્યુચર માટે મા બાપ આટલું તો કરે જ ને. જો તમારા બાને આવી તો અહીંયા એકલા જ મેકીને જવાનું હોય ને તો મારે નહીં આવ કેનેડા. તું અને પપ્પા બે જણા જજો તમારું ફ્યુચર સેટ કરવા. પપ્પા હમણાં આવે ને એટલે હું પપ્પાને કહી દઉં કે તું અને તમે બંને જણા કેનેડા જજો. હું મારા બાજુ અહીંયા જ રહીશ. અને તું ખાલી વિચાર તો ખરી કે તું ગયડી થઈ હોય અને તારો છોકરો અને છોકરાની વહુ તને મેકીને ફોરેન જતા રહે તો તારું પર કેવી વીતે? હાય ભાઈ પાણી લાવજો બકા. ભાવેશ તું તમને એક વાત કહું? હા બોલ ને બકા. કાલ આપણે કેનેડા જવાની વાત કરી ને, હા. મને એવું થાય કાં તો આપણે મમ્મીને હંગાત લઈને જઈએ અને કાં તો આપણે બંધ રાખીએ કેનેડા જવાનું. ચમ? કારણ કે મેં હે ને ઈમાની જોડે વાત કરીને તો ઈમાની એવું બોલી ને તો મને આમ મારી આંખો ખુલી જઈ. મને એવું થાય કે મમ્મીને આટલી ઉંમરે હે ને આપણે એકલા મૂકીને કેનેડા ના જવાય. હા તો કઈ વાંધો નહીં. હું પ્રયત્ન કરીશ કે જો મમ્મી હંગાત આવતા હોય તો ઠીક છે, નહીં તો આપણે કેનેડા જવાનું કેન્સલ કરી દઈએ. ઈમાની અહીં ભણશે, એમાં શું ફરક પડે છે? હા તો બરોબર બસ. હા બસ.